ઉમરેઠ એકડિયાની વાડી ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો। શૈક્ષણિક ક્ષેત્રે શાળાઓમાં નવું સત્ર શરૂ થયું છે અને આ નવા સત્રની શરૂઆતમાં શાળાઓમાં નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે અને આ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યમાં ઉત્સાહ વધે અને સારી રીતે અભ્યાસ કરવામાં રુચિ વધારે અને ઉત્સાહિત થઈ નિયમિત શાળાએ આવે તે હેતુથી પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે। ઉમરેઠ બ્રાન્ચ 1 કન્યા શાળા તથા બ્રાન્ચ 2 કુમાર શાળા દ્વારા સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો। ઉમરેઠ એકડિયાની વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, નગરપાલિકાના કાઉન્સિલર બદ્રીશભાઈ વ્યાસ, રોહિતભાઈ તળપદા, સુરેશભાઈ જોશી, કન્યા શાળા બ્રાન્ચ 1 ના મુખ્ય શિક્ષક મયંકભાઈ ભાટિયા, બ્રાન્ચ 2 કુમાર શાળાના મુખ્ય શિક્ષક જીગરભાઈ પટેલ અને બંને શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઉમરેઠ શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ દ્વારા શાળાના બાળકોને સ્કૂલ બેગ કીટ અર્પણ કરવામાં આવી અને મહારાજશ્રીએ બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી સફળ થાય તે માટે આશીર્વચન આપ્યા હતા અને મુખ્ય મહેમાનો દ્વારા નવા પ્રવેશ પામેલા આંગણવાડી તથા પ્રાથમિક શાળાના બાળકોને વિવિધ પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા।